ओ तो भाई साहब सर्टिफिकेट रिकॉर्ड होल्डर ભવ્ય નિમેશ પટેલ વર્લ્ડ રેકોર્ડ ભાઈ સાહબ વર્લ્ડ રેકોર્ડનો પહેલો અર્થ તો એ છે કે આખી દુનિયામાં એકમાત્ર વ્યક્તિ હોવું કે જેના હાથમાં રેકોર્ડ છે. મ્યુઝિકની ફિલ્ડ એટલે ચૂઝ કરી કે ફેમસ થવા મળશે કે પછી ફિલ્ડ ચૂઝ કરી એટલે ફેમસ થઈ રહ્યો છે? બેલી ડાન્સ વાળો સીન છે આમાં. તબલા અને ડ્રમ જ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જે હું પ્રોફેશનલી શીખ્યો છું. યાસ કે શોની અંદર પ્લે કેટલા ટાઈમ સુધી કર્યું છે? 6 કલાક સમથિંગ કહે. કન્ટિન્યુઅસલી 6 કલાક કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડેલા? 19. સાચું કહું તો ઇન્સ્ટ્રુમેન્ટ મારા હાથમાં હતું જ નહીં. પહેલાં હું કિચનમાં જતો, થાળી વગાડતો. કોંગો આટલી હાઇટનો, હું થોડોક એના કરતાં નાનો હતો. આ રીતે મતલબ વગાડ્યું. ખબર નહીં શું થયું, એના પપ્પાએ આમ હાથ આગળ લીધો ને અહીંયા ઓટોગ્રાફ લીધો. બિંગ અ પ્રોફેશનલ ત્યાં મુંબઈમાં વધારે ઓપોર્ચ્યુનિટીઝ છે કે સુરતમાં લાગે છે વધારે? મુંબઈમાં. કેમ? તો લેડીઝ એન્ડ જેન્ટલમેન નમસ્કાર. ટોપ નોન સ્ટોપ પોડકાસ્ટની અંદર આરજે વીર હજી એકવાર તમારા દરેકનું સ્વાગત કરે છે. ગુજરાતી ભાષાનો આ પોડકાસ્ટ જેની અંદર કોઈ પણ ગુજરાતી વ્યક્તિએ જીવનમાં કોઈ કામમાં ડંકો વગાડ્યો હોય તો એ ડંકાની ચોટ પર આપણે આ પોડકાસ્ટ પણ કરીએ છીએ. બેસિકલી તમે જે અહીંયા જોઈ રહ્યા છો વર્લ્ડ રેકોર્ડ, ભાઈ સાહબ વર્લ્ડ રેકોર્ડનો પહેલો અર્થ તો એ છે કે આખી દુનિયામાં એકમાત્ર વ્યક્તિ હોવું કે જેના હાથમાં રેકોર્ડ છે આખા વિશ્વમાં. ને વિશ્વ બહુ મોટું છે દોસ્તો, કેટલી જગ્યાઓ તો આપણે હજી જોઈ નથી. એટલી જગ્યાઓમાંથી કેટલા લોકોએ તો પાર્ટિસિપેટ કર્યું હોય અને જ્યારે એના પાર્ટિસિપેશન પછી દુનિયાનો એક માણસ ને પણ પાછો આપણા સુરતનો જો દુનિયામાં ડંકો વગાડી આવે તો એની ચર્ચા તો થવી જ જોઈએ. ને એમાંય પાછો આપણો ગુજરાતી. ભવ્ય કેમ છો? મજામાં. તમે કેમ છો? હું પણ મજામાં છું બેટા. ભવ્યની મારી મુલાકાત બીજી એકવાર થઈ રહી છે. જ્યારે આઈ વોઝ વર્કિંગ વિથ અ રેડિયો ત્યારે પણ ભવ્ય સાથે એક ઇન્ટરવ્યૂ કરવાનું થયું હતું. બિકોઝ એ ત્યારથી ટેલેન્ટેડ છે જ્યારથી કદાચ એણે હોશ સંભાળ્યા છે. આજકાલના છોકરાઓ સમજતા થાય ત્યાર પછી ના સમજ થઈ જાય છે અને જ્યારે છોકરાઓને સમજ આવવાની ચાલુ થાય ત્યારે ખરેખર સમજદાર રહેવું એ બહુ મોટું ટેલેન્ટ છે. તો ભવ્ય એક સવાલથી હું શરૂ કરીશ. મમ્મી પપ્પાએ આ બધું કરવા માટે પ્રેરિત કર્યા કે જે અત્યારે કરી રહ્યા છો એ, કે પછી જાતે કરવાનું મન હતું કે ના આવું કંઈક કરવું છે? સાચું કહું ને તો મારે એટલી મતલબ ઈચ્છા હતી અને પ્લસ મમ્મી પપ્પાએ પણ એટલું કીધું ને કે હા કંઈ કર. એટલે આમ સારું લાગે કે એક છું એક. વાહ. પહેલાં તો હું જણાવી દઉં, આ ઇન્ટરવ્યૂ શરૂ કરતાં પહેલાં ભાઈને હું ઘણા પ્રોફેશનલ અને પર્સનલ ક્વેશ્ચન પૂછવાનો છું. એના પપ્પા ત્યાં બેઠા છે. સાહેબ પરમિશન છે ને? વાહ. કારણ કે હી ઇઝ અંડર 18 અને જ્યારે અંડર 18 હોવા છતાં દુનિયામાં ડંકો વગાડતો હોય કોઈ છોકરો તો એની સાથે સવાલ પૂછના બનતા છે. પણ પહેલાં આપણે પપ્પાની પરમિશન લઈ લીધી છે એમના ને હવે શરૂ કરીએ છીએ. તો ભાઈ પહેલો સવાલ, મ્યુઝિકની ફિલ્ડ એટલે ચૂઝ કરી કે ફેમસ થવા મળશે કે પછી ફિલ્ડ ચૂઝ કરી એટલે ફેમસ થઈ રહ્યો છે? હા, ફિલ્ડ ચૂઝ કરી એટલે ફેમસ થઈ ગયા. ઓકે. તો તારો ઇન્ટેન્શન બેસિકલી ફેમસ થવા કરતાં વધારે મ્યુઝિકનો પ્રેમ દર્શાવવાનો હતો. ક્યાં વાત હે. વોટ વોઝ યોર ફર્સ્ટ ટાઈમ એજ કે જ્યારે આ વસ્તુની શરૂઆત થઈ કે કોઈ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ હાથમાં આપ્યું કોઈએ? સાચું કહું તો ઇન્સ્ટ્રુમેન્ટ મારા હાથમાં હતું જ નહીં. પહેલાં હું કિચનમાં જતો, થાળી વગાડતો, એ બધું હતું. તો પછી વગાડતો મમ્મી પપ્પાનું ધ્યાન ગયું. દાદા દાદીએ પણ કીધું કે હા ભાઈ સારું વાગે છે. વાહ. તો પછી મેં તબલા ક્લાસ જોઈન કર્યા. ભાઈ વિચારવા જેવી વાત છે. હે, આપણા મા બાપ આપણે જ્યારે વગાડતા હોય થાળી તો થાળી આપણે જ માથામાં પડે કે બંધ થઈ જા, આવો કરે છે. એમણે એની અંદરથી ટેલેન્ટ શોધી લીધું. બેસિકલી દરેક ગુજરાતી ઘરોમાં આ બહુ જરૂરી છે સમજવું કે જ્યારે તમારું બાળક કોઈ વસ્તુમાં સારું છે તો એના કરતાં વધારે તમને પહેલી ખબર પડે છે. તો એ ખબર તમારે એમને પણ પાડવી જોઈએ અને એમને પાડવાવાળી ફેમિલી એમને મળી ગઈ. સો દેટ્સ વાય એનાથી આગળ વધવાનો મોકો મળ્યો પછી. તો પછી કઈ રીતની સફર ચાલી કે છેક અહીંયા સુધી પહોંચી જવાયું? મારે પહેલાં તો આ સર્ટિફિકેટ જોવું છે ભાઈ. તો આપણે જર્નીની વાત કરવાની પણ મજા આવશે કે અહીંયા સુધી પહોંચવામાં શું શું થયું છે. કેન આઈ સી ધીસ? યસ શ્યોર. યસ પ્લીઝ. મને બતાવો ક્યાંથી કેવી રીતે. ભાઈ આ તો જબરું બોક્સ છે. આ તમે બનાવડાવ્યું છે કે એ લોકોએ જ આપ્યું છે? એ લોકોએ જ આપ્યું. હેવી. ઓ ધેર આર લોટ્સ ઓફ થિંગ્સ ઇનસાઇડ. ટોપી છે એક બહુ મસ્ત. વાહ. પછી આવું છે પેલું વોરંટી કાર્ડ. ઓકે. વાહ. મેડલ. ઓ ભાઈ દા વજનદાર છે. અસલી સોનાનું તો નહીં ને? ના. અચ્છા. હેવી. એની તો લઈને ફરવું અઘરું છે ભાઈ, જેટલું વજન છે આનું. પછી આ બસ એ લોકો આઈડી આપે કે હા હું જ છું. ઓકે. સો ઇટ્સ અ કમ્પ્લીટ આઈડેન્ટિટી ભાઈ. મતલબ આઈડી કાર્ડ જેવું કાર્ડ બને છે રીતસરનું વર્લ્ડ રેકોર્ડર હોલ્ડરનું. ક્યાં વાત હે ભાઈ, ક્યાં વાત હે. પછી આ મેઇન રેકોર્ડ. ઓ તો ભાઈ સાહબ સર્ટિફિકેટ રેકોર્ડ હોલ્ડર ભવ્ય નિમેશ પટેલ.
વાહ, બોર્ન 17 ઓક્ટોબર 2007. જો ગણતરી કરી લેજો ભાઈ, પોઈરો હજી 18 પૂરા નહીં કરી રહ્યો ને કાં હું ધમાલ મચાવે છે. ગુજરાત ઇન્ડિયા ધ વર્લ્ડ રેકોર્ડ ઓફ મેક્સિમમ, આ વાંચતા બી નહીં આવડતું ભાઈ મને, આવું લખેલું છે મેક્સિમમ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પ્લેડ બાય પરફોર્મ બાય અ ટીનેજર. ઓકે. અને પરકશન મતલબ Percussion, right? Like what you play. We call it percussion, right? Okay, તો at the age of 16 years 7 months. એટલે આ કેટલા સમય પહેલાની વાત છે? અવોર્ડ કયા દિવસે મળ્યો? હમણાં જ મળ્યો. So you are not still even 17. You have not completed your 17. ઓકે ભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ. આ તમારું જ છે, પાછું તમે રાખો. હાથમાં પકડીને આમ ગર્વની અનુભૂતિ તો થાય હે ભાઈ, કે આપણા દેશમાં કોઈ વ્યક્તિ આપણા શહેર સુધી આટલું મોટું સર્ટિફિકેટ લઈ આવે. દેટ્સ રિયલી એન અમેઝિંગ થિંગ. વાહ ભાઈ, લેટ મી હેલ્પ યુ ફોર દેટ. ડ્યુ ના? ઓકે, વાહ, બહુ જોરદાર. તો આપણે આને હવે બહુ સોનાની જેમ સાચવીને પાછું સાઈડ પર મૂકી દઈશું. ઓકે ભાઈ, એક વસ્તુ મેં નોટિસ કરી, તું બી મારી જેમ નખ વધારે છે, તો મારી જેમ મજબૂરીમાં વધી ગયેલા છે કે તને ગમે છે વધારવાનું? મજબૂરી. આ બધા આર્ટિસ્ટોની આ જ પ્રોબ્લેમ છે કે આપણને ટાઈમ નહીં મળે, ક્યાં તો કંઈક કરતા હોય તો વિચારે ચડી જઈએ તો પછી રહી જવાય છે. કેમ? ઓકે, તો આપણે બંને આજે નખ કાપી લેશું આ ચર્ચા પતે પછી. આજે તો શનિવાર છે, ચલો કાલે કાપશું આપણે, કઈ વાંધો નહીં. આજે ચર્ચા તો કરી જ શકીએ છીએ. તો ભાઈ, આ પર્સનલ સવાલ છે થોડો. આમાં હું જવું એના પહેલાં પપ્પાની પરમિશન આપણે લઈ લીધી છે. કેટલી ગર્લફ્રેન્ડ રહી છે આજ સુધી? એક પણ નહીં. વેરી ગુડ, હોવી પણ ના જોઈએ. પણ છોકરીઓ પાછળ તો પડતી હશે ને કે હા ભવ્ય એટલે મ્યુઝિશિયન, વાહ, આઈ મીન એકદમ હેવી લેવલ પર છોકરીઓ આમ ક્રેઝ હશે ને એ લોકોને મળવાનો, કે મ્યુઝિક સાથે તને કદાચ વગાડતા જોઈને પેલું થઈ જાય કે ઓ માય ગોડ, હી ઇઝ સો ડેમ ગુડ, એવું બધું અનુભવ થાય છે? હા, તો હશે, મેં નોટિસ નથી કર્યું. અરે ના, એ વાત ખોટી, કશે તો કર્યું હશે ને. કોઈ તો જગ્યા એવી હશે ને જ્યારે when you played and somebody came to meet you અને હા, એવું તો મતલબ ઓલમોસ્ટ બધા શોમાં જ થાય છે. કોઈ એવો એક્સપિરિયન્સ કે જે તને લાગે કે બહુ હેવી હતો અને શેર કરવા જેવો છે, જે મમ્મી પપ્પાને પણ આજ સુધી ના કીધો હોય, કે પછી મમ્મી પપ્પા યુઝ્યુઅલી સાથે હોય જ છે? હા, મતલબ ઓલમોસ્ટ સાથે હોય છે. ઇફ મારા મુંબઈમાં શો હોય તો નહીં હોય, બીકોઝ એ લોકો સુરત હોય ને હું મુંબઈ. રાઈટ. તો મારો થયો તો મુંબઈમાં. તો અમે લોકો શો કરીને નીચે ઉતરા, દેન બહુ બધું પબ્લિક, જે રીતે ફૂલ ફેમિલી હતી, એમાં એક બર્થડે પાર્ટી એવું કંઈક હતું. તો એ લોકો આવ્યા, દેન એમાં એક છોકરી હતી, મતલબ ઓલમોસ્ટ મારા એજ સમથિંગની. રાઈટ. તો એના પપ્પા મતલબ એમ કે ભાઈ બહુ સારું એમ કરીને એમ. તો એ પણ પેલી છોકરી પણ એમ કે બહુ સારું. દેન ખબર નહીં શું થયું, એના પપ્પાએ આમ હાથ આગળ લીધો ને અહીંયા ઓટોગ્રાફ લીધો. ઓ, કોના હાથ પર? મતલબ એમના અંકલના હાથ ઉપર. અચ્છા. ઓ. પછી ખબર નહીં, એવું કીધું હું ટેટુ કરાવીશ. ખબર નહીં. બાપ રે બાપ. He become so damn good fan of yours. હા, ખબર નહીં હવે શું વાત છે. વાહ. તો કેવું લાગે જ્યારે આવું આમ ફિલિંગ મળે, ત્યારે કોઈક આવીને આટલો બધો પ્રેમ ઉભરાવી નાખે કે એમ થાય કે ઓ બાપરે, આવું તો કોઈ જોયું જ નથી, તો કેવું ફીલ થાય એ સમયે? ઓબ્વિયસલી સારું થાય, કારણ કે આવો કોઈ વખત એક્સપિરિયન્સ થયો નથી. હવે ખબર નહીં મુંબઈમાં એ ડ્રંક હતો કે શું હતો, બટ એણે કંઈ કર્યું. ઓકે. મજેદાર વાત એ છે કે એવું કહેવાય ને કે તમે જીવનમાં જ્યારે ખરેખર કંઈક મેળવતા હો ને, ત્યારે તમને એનું અભિમાન નહીં થઈ જવું જોઈએ. હી ઇઝ સો ડાઉન ટુ અર્થ, હી નો હાઉ ટુ હેન્ડલ ધીસ સિચ્યુએશન્સ, પ્લસ હી ઇઝ સો ડેમ ઇનોસન્ટ કે એને હજી એ પણ નથી ખબર કે એની સાથે જે ફેન મુવમેન્ટ્સ થઈ રહી છે એમાં કેટલું રિયાલિટી છે અને કેટલું એ માણસ કોઈ બીજા સિચ્યુએશન્સમાં આવીને એ કહે છે. દેટ્સ રિયલી ગુડ મેન. આવું જ્યાં સુધી રહેશે ને ત્યાં સુધી સેલિબ્રિટી બનવાના મને લાગે છે કે સ્ટેપ્સ કોઈ દિવસ અટકશે નહીં. જે દિવસે માણસ એવું વિચારી લેતો હોય છે ને કે આપણે બધું મેળવી લીધું, એનો મતલબ છે કે તમે હવે મેળવવાનું બંધ કરી દેશો. તો એવું જે દિવસે વિચારી લીધું એ દિવસે સમય પૂરો થઈ જશે. બટ નાવ યોર ટાઈમ હેઝ સ્ટાર્ટેડ. તો મુંબઈ સુધી પહોંચવાની જર્ની, આ મેળવવાની જર્ની પર આપણે આવી, એનાથી મારે પાછું શરૂઆત પર આવું છે. જે વાત થઈ કે થાળીને ચમચીથી જ્યારે ઘરમાં કોઈ છોકરો વગાડતો હોય ને અને ઢોલક લાવી આપવામાં આવે ને કહેવામાં આવે વગાડ ભાઈ, તો શું થયું એના પછી? વોટ યુ ગેટ, વોટ વોઝ ધ ફર્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ યુ ગેટ, અને પછી પ્લે કર્યું? ખબર આપણે મતલબ ગામડાઓમાં ને એ સાઈડ બધા ઢોલક લઈને આવે, મતલબ 50-50 રૂપીસના ઢોલક વેચતા હોય. યસ. અચ્છા. ઓ. તો અમારી જ સોસાયટીમાં એક ભાઈ આવ્યા હતા બધું સેલ કરવા, તો ત્યારે મતલબ લીધું હતું કે શીખવા માટે એમ જ. એમ ત્યારે તો રમકડા ટાઈપ લીધું હતું કે રમશે છોકરો. હા, બરાબર છે. પછી એનાથી ટ્રાય કર્યું. શું એજ હતી ત્યારે પહેલી વાર જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ હાથમાં આવ્યું ત્યારે?
પ્રોબેબલી ફોર 4 years. અને આજે તારી એજ છે મે બી નિયર 70. નિયર 17. ભાઈ વિચારવા જેવી વાત, આમાં ખરેખર જે શીખવા જેવી દરેક મા બાપે છે ને એ એની અંદર એવી છે કે કોઈ પણ બાળક અગર એને એક એજથી તમે કોઈ એક પણ વસ્તુ આપી દો ને અને એને લોંગ ટર્મ સુધી અગર એની પાછળ રમવા મળે, એની સાથે ફીલ કરવા મળે, તો એની અંદર બેસ્ટ બનતા તમે રોકી જ ના શકો. આ એનું લાઈવ ઉદાહરણ છે. યસ. તો પછી કઈ રીતે આગળ વધી આ જર્નીને? ઘરવાળાને ખબર પડી કે યુ હેવ ટેલેન્ટ? પછી પણ ખબર નહોતી પડી હતી. પછી અમારે ત્યાં ગણપતિ રાખીએ છીએ, મતલબ સોસાયટીમાં. તો ગણપતિમાં મારા કોઈ જ નહીં હતું ઘરમાં, હું અને દાદા હતા. ઓકે. કોઝ મારા બધા મતલબ બા, પપ્પા અને મમ્મી ગયા હતા અમારા ગામ. બરાબર. કારણ કે ત્યાં પણ ક્યાં છે ગામ? પાલ. પાલ ઇઝ યોર ગામ? ઓ, સુરતના પાલનો છે ભાઈ આ છોકરો, એનું ગામ જ પાલ છે. વાહ, પૂરેપૂરો સુરતી છે. ઓકે. તો ત્યાં પણ ગણપતિ હતા, તો ત્યાં પણ એ લોકો દર્શન એવું કરવા ગયા હતા. ત્યાં તો અમારા મતલબ સોસાયટીના આંટીઝ એ લોકો ભજન એવું કરતા હતા. અચ્છા. તો ત્યાં મને એ લોકોએ, મારા બાજુવાળા આંટી છે ને એ એકદમ સપોર્ટિવ છે અને એમને મારી બધી વસ્તુ ખબર. રાઈટ. તો એમને ખબર હતી કે આ સારું વગાડે છે, એમ એને ઇન્ટરેસ્ટ છે. તો પેલું મને આમ ત્યારે તો નાનો હતો તો ઉચકીને બધું લઈ ગયા. તો એ લોકોની સાથે ભજન ચાલતું હતું ને અને મેં વગાડ્યું. મમ્મી પપ્પા કોઈને ખબર નથી. પછી મમ્મી પપ્પા એ લોકો આવ્યા ને તો એમણે ઇન્ફોર્મ કર્યું કે બહુ સારું વગાડે છે અને જોઈન કરાવો એ રીતે. ઓ, ત્યારે શું એજ હતી ને શું વગાડેલું? ઢોલક, પેલું રમકડા વાળું. અચ્છા, રમકડા વાળું ભજનની અંદર પણ? ઓ માય ગોડ. અને શું એજ હતી? 4-5 વર્ષની જ વાત છે આ? હા. ઓકે. તો પછી કઈ નહીં, એક વીક સમથિંગ ગયું અને મેં જોઈન કરી લીધા હતા ક્લાસીસ જોઈન કરી લીધા પછી? ઓકે. એટ ધ એજ ઓફ 4-5? હા, 4-5. ઓ, પછી કેટલા સમય સુધી એના ક્લાસીસ ચાલ્યા અને એમાંથી શું શીખવા મળ્યું? પહેલા હું એક અલગ ક્લાસીસમાં હતો અને હવે હું એક અલગ ક્લાસીસમાં છું. અચ્છા. સો પહેલા તો ભજનવાળું જ હતું, બીજો કેસ પણ મારો. ત્યારે મેં કોંગો વગાડ્યું હતું. ઓકે. અને કોંગો આટલી હાઈટનો, હું થોડોક એના કરતા નાનો હતો. આ રીતે મતલબ વગાડ્યું મેં. કારણ કે હાઈટ નહોતી પહોંચતી હતી ત્યાં. મોઢું નહીં દેખાય, ખાલી ઇન્સ્ટ્રુમેન્ટ દેખાય. ત્યાંથી અને એ લોકોએ જોયું, મારા પેરેન્ટ્સ એ લોકોએ, કે હા ભાઈ બહુ સારું છે. તો બીજા દિવસે, એપ્રોક્સ બીજા દિવસે કાં તો એના એક દિવસ છોડીને ઘરે કોંગો આવી ગયો. વાહ. મતલબ આ પેલો એક ડાયલોગ છે ને કે જેટલી ચાદર હોય એટલા પગ ફેલાવાય. ખરેખર સપના જોવામાં એવું નથી હોતું. એની પહોંચ કરતા ઊંચું ઇન્સ્ટ્રુમેન્ટ બી એને વગાડી દીધું અને એનાથી જ આગળ વધવાનો મોકો બી મળ્યો. ધેટ્સ રિયલી ગુડ. મતલબ કોશિશ કરવા માટે હાઈટ ને ચાન્સ જોવાની જરૂર નથી, એમ મોટો હોય કે લાંબો કૂદી જવાનું એમ એકવાર. વાહ, હેવી. પછી એમ જોવા જાય તો કોંગો મારું પહેલું મતલબ પ્રોફેશનલ ઇન્સ્ટ્રુમેન્ટ હતું. ઓ, પેલા અગર ઢોલને ના ગણીએ, નાના બાળકવાળા ઢોલને ના ગણીએ તો રમકડાને. એટલે સ્ટેજ ઉપર યુઝ થાય એ ટાઈપનું ઇન્સ્ટ્રુમેન્ટ મારું ફર્સ્ટ કોંગો હતું. ઓકે. ધેન એની ઉપર મેં 1-2 શોઝ કર્યા. પછી થોડુંક ગેઇન કર્યું મેં મારા મતલબ હેન્ડ્સ ને એ લોકોને. ઓકે. તો એ મતલબ ગ્રાઇન્ડ કરતા હમણાં એટલે જ. વાહ ભાઈ. તો વોટ ઇઝ કોંગો એક્ઝેક્ટલી? ઘણા બધા લોકોને કોંગો નહીં ખબર હોય. આજે આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટ લાવ્યા છે એમાં કોંગો છે? કોંગો ના. ઓકે. કોંગો કેવું ઇન્સ્ટ્રુમેન્ટ હોય બેસિકલી? કોંગો ઇઝ બેસિકલી 3 ડ્રમ્સ. અચ્છા. ઓ, પેલા જે મોટા ડ્રમ્સ હોય જે આફ્રિકન ડાન્સમાં યુઝ્યુઅલી આપણે જોતા હોઈએ. આફ્રિકન. ઓ, મારા માઇન્ડમાં તો એક ઇમેજ બની ગઈ છે. આઈ હોપ તમે પણ સમજી ગયા છો. બાકી તમે એક ફોટો જોશો સ્ક્રીન પર જેનાથી તમને ખબર પડશે કે વોટ ઇઝ કોંગો. ઓકે. સો એનાથી શરૂઆત થઈ અને પછી કેટલા વર્ષો સુધી ખાલી કોંગો જ વગાડ્યો કે પછી બીજા ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ ધીરે ધીરે રસ પડ્યો? કોંગો મેં મતલબ ત્યારે તો હું કોંગો શીખતો નહોતો. ઓકે. એન્ડ વગાડ્યું આમ સ્પીકર મૂકીને સોંગ મૂકીને એની ઉપર વગાડતો. ઓકે. ધેન ધીમે ધીમે કરીને બધા ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યા. ધેન મેં તબલાની પ્રોફેશનલ ટ્રેનિંગ લેવાની સ્ટાર્ટ કરી દીધી કે હા, તબલામાં મારો ઇન્ટરેસ્ટ છે અને શીખવું છે. રાઈટ. શીખ્યો અને એમાં સારું એવું મારા 5-1 વર્ષ થઈ ગયા હતા. ધેન કોઈ રીઝનથી મેં પેલા ક્લાસીસ છોડી દીધા. ઓકે. ધેન હમણાં નવા ક્લાસીસે આવ્યો. ધેન ત્યાં શીખો અને બહુ ખૂબ સારું શીખવાડે છે અને એ રીતે. તો તબલા લીધા એન્ડ તબલા અને ડ્રમ જ એવી ઇન્સ્ટ્રુમેન્ટ છે જે હું પ્રોફેશનલી શીખ્યો છું. ઓકે. બીજા બધા મતલબ જાતે શીખી ગયો. ઓ, શોખથી શીખાઈ ગયા બધા? શોખથી શીખાઈ ગયા બધા. વાહ. આ પરકશનિસ્ટ જે કહેવાય એટલે શું હોય એક્ઝેક્ટલી? પરકશનિસ્ટ એટલે પરકશન ઇન્સ્ટ્રુમેન્ટ, મતલબ જે ઇન્સ્ટ્રુમેન્ટ રિધમ આપવા કામ આવે. પછી જેમ ઠોકીને કાં તો સ્ટિક્સથી વાગે.
ઓકે, એને પરકશન ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય. રાઈટ. મેં ઘણા લોકોને આવું કહેતા સાંભળ્યા છે, ઘણા ડીજે પણ પોતાની પાછળ પરકશનિસ્ટ લગાવતા હોય છે. સો બેસિકલી દે પ્લે એઝ વેલ, લાઈવ પ્લે કરી શકતા હોય, અને એ પર્ટિક્યુલરલી ઠોકવાવાળું કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ. હા. વાહ, ठोक पीट के भी भाई साहब अच्छा काम कर लेते हैं. ગ્રેટ. તો એટ વોટ એજ યુ હેવ ડિસાઇડેડ કે મુંબઈ જવું છે, અને કેમ મુંબઈ જવાનું થયું? ભણવા માટે કે કોઈ બીજા રીઝનથી વાય યુ વેન્ટ ટુ મુંબઈ, અને કઈ એજમાં? હું મતલબ એક જ વર્ષ થયું છે મને મુંબઈ. અચ્છા, એટલે okay. હમણાં જ ડિસાઈડ થયું હતું. બરાબર. અને એટલા આમ શોર્ટ ટર્મ પીરિયડ માટે ડિસાઈડ થયું ને કે આજે ડિસાઈડ થયું, કાલે બધી ગાડી લઈને મુંબઈ. ઓ ભાઈ, આને કહેવાય કુદરતનું લખેલું. હા. જ્યારે લખેલું હોય ને ત્યારે તમે ગમે તે પરિસ્થિતિમાં હો, તમારું જવાની પરિસ્થિતિ બની જ જાય ને જતા જ રહેવું પડે તમારે. હા. ઓ, એટલે શું થઈ હતી સિચ્યુએશન એક્ઝેક્ટલી, ને પછી કેવી રીતે ત્યાં જવાનું થયું, ત્યાં કેવી રીતે રહેવાનું થયું, પછી શું કર્યું ત્યાં જઈને? એટલે હમણાંની વાત છે. એટલે હું ઇન્સ્ટ્રુમેન્ટ્સ ને બધું શો ને બધું સારું કરી લેતો હતો. ઓકે. હવે મારે છે ને ઇન્ડસ્ટ્રી લેવલ ઉપર કામ કરવું હતું. તો બોલો, 15-16 વર્ષની ઉંમરે આને આવો વિચાર આવે છે કે ઇન્ડસ્ટ્રી લેવલ પર કામ કરવું છે, અને અહીંયા 26-27 વર્ષના છોકરાઓ હજી વિચારે છે કે શું કરું કાલે. ઓકે. તો મેં એવું વિચાર્યું કે મારે પ્રોડક્શન શીખવું જોઈએ, મ્યુઝિક પ્રોડક્શન. રાઈટ. તો મ્યુઝિક પ્રોડક્શનનો કોર્સ મેં ત્યાં લીધો, માસ્ટર્સ ઇન મ્યુઝિક પ્રોડક્શન, મુંબઈ મ્યુઝિક ઇન્સ્ટિટ્યૂટમાં. તો ત્યાં હમણાં હું કરું છું એ કોર્સ. ઓકે, એટલે પપ્પા મમ્મીને કીધું કે મારે આ શીખવું છે, અને દે હેવ એક્સેપ્ટેડ કે ઓકે તો જાઓ. પછી ત્યાં રહેવા કરવા માટે કોઈ ફેમિલી મેમ્બર ત્યાં છે કે પછી કોની સાથે રહેતા હતા અત્યાર સુધી? પહેલા મારી સાથે બા દાદા રહેતા હતા. એટલે એ લોકો ત્યાં સ્પેશિયલી રહેવા આવ્યા હતા તારા હા, માટે? મારા માટે. ઓ, મતલબ એ લોકોનો પણ બહુ ખતરનાક વાળો સપોર્ટ છે કે હા તો આગળ વધ, અમે છીએ તમારી પાછળ. ક્યા વાત હે, ક્યા વાત હે, વાહ. એટલે પહેલા રહ્યા, પછી કોઈ રીઝનથી અમે એ ઘર છોડી દીધું, અને હમણાં હું મારા ફ્રેન્ડ સાથે રેન્ટ ઉપર રહું છું. વો, મતલબ અંડર 18 છોકરો છે ને મા બાપ વગર રહેતો બી થઈ ગયો તું અત્યારથી. હેવી ભાઈ, જલસા તો આના જ જીવનમાં છે. મજા આવે છે એકલા રહેવામાં? હા. કેવી મજા આવે છે? મતલબ શું શું એવું છે જે એકલા રહેવાના ફાયદામાં જ મળી શકે, બાકી મળી આમ નથી કોઈ શકતું? રોકટોક નહીં, શાંતિથી રહેવું. એટલે કેવી રોકટોક જે પહેલા થતી હતી ને હવે નથી થતી? મતલબ ચાલ જલ્દી ઉઠી જા, એ રીતે. જલ્દી સુઈ જા, જલ્દી હા, ઉઠી જા, જલ્દી ફોન ઉઠી યુઝ જા, નહીં કર, હા. આ કર, તે કર, એવું બધું મગજમારી હવે નથી એમ ને? હા. વાહ. તો પણ સુરત વધારે મજા આવે કે મુંબઈ? સુરત. કેમ? ત્યાં મુંબઈમાં છે ને, સાચું કહું ને, મને એટલું આમ કન્જસ્ટેડ બહુ લાગે. રાઈટ. અને ત્યાં એકદમ રનિંગ સિટી છે કે હા જલ્દી ભાગતા જ રહો, ભાગતા જ રહો. હા. હા, એટલે એટલું મજા નહીં આવે. સુરતમાં મસ્ત શાંતિથી રહો. સાચી વાત છે ભાઈ. સુરતમાં રહીને જીવન કાઢ્યા પછી આપણને દુનિયાના કોઈ ખૂણે મજા ના આવે. એક તો એવું ખાવાનું નહીં મળે, હા. આવી જિંદગી નહીં મળે, આવા લોકો નહીં મળે કે જેમ કે ચાલ મોજ કરી આવીએ ભાઈ. એવી ફીલ વાળા લોકો મળવા બી ત્યાં અઘરા છે થોડા. ઓકે. પણ પ્રોફેશનલિઝમની અગર વાત કરીએ તો બિંગ અ પ્રોફેશનલ ત્યાં મુંબઈમાં વધારે ઓપોર્ચ્યુનિટીઝ છે કે સુરતમાં લાગે છે વધારે? મુંબઈમાં. કેમ? કારણ કે આખી મતલબ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી અને કોઈ પણ જાતની ઇન્ડસ્ટ્રી અમારી ત્યાં જ છે. ઓકે. ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી. ઓકે. ઓકે. એટલે એમાં કામ મળવા મતલબ ઇઝી તો નહીં કહેવાય, થોડું સ્ટ્રગલ તો કરવું જ પડે, બટ ડેફિનેટલી મળી જાય છે. રાઈટ. થોડું નહીં, ઘણું સ્ટ્રગલ કરવું પડે છે. એ અમુક લોકોના નસીબ ક્યાં તો સારા હોય, ક્યાં તો અમુક લોકો ખરેખર સારા ટેલેન્ટેડ હોય એટલે એવું કહી શકતા હોય કે ભાઈ ઓછી સ્ટ્રગલ છે એમ. પણ અગર આપણામાં ટેલેન્ટ ઓછું હોય, ક્યાં તો હજી વધારે મહેનતની જરૂર હોય, તો એવું વિચારીને ચાલવું નહીં કે જતાની સાથે કામ થઈ જશે. સમય તો દરેક વસ્તુમાં લાગે જ છે, પણ તો પણ કોશિશ કરતા રહેવી જરૂરી છે. યસ. સો 1 વર્ષમાં શીખી અને કેવી રીતે આ ડિસિઝન સુધી વાત પહોંચી કે વર્લ્ડ રેકોર્ડ કરવો છે એમ? આવું માઇન્ડમાં કોણે નાખ્યું ને આવું કેવી રીતે પ્લાન બન્યો? માઇન્ડમાં એકચ્યુઅલી મમ્માના એક ફ્રેન્ડ છે, એમની છોકરીએ વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. શેનો? મતલબ એ તો એકદમ નાની છોકરી છે. અચ્છા, 2-3 વર્ષની? 3-4 એના વર્ષ? કરતા પણ નાની, 1 વર્ષ કરતા પણ નાની છોકરી. ઓ, શેનો રેકોર્ડ બનાવ્યો એણે? મતલબ એણે બહુ બધા મતલબ એ હોય ને આપણે એનિમલ્સ, બર્ડ્સ, એનો અવાજ કાઢવાનો? અવાજ વાળો. 1 મિનિટ, આ તો મારી ફ્રેન્ડની છોકરી છે. શું નામ છે એનું? એને મમ્મી પપ્પાનું નામ કે કોઈનું ખબર છે? હા, મમ્મીનું નામ જાનકી છે? હા. ઓ. અને પપ્પાનું નામ આરજવ? હા. ઓ માય ગોડ. તો હવે મારે નેક્સ્ટ પોડકાસ્ટમાં એ છોકરીને લાવવી પડશે ભાઈ. 1 વર્ષથી નાની છોકરી છે અને શી હેઝ લિટરલી મેડ અ વેરી ગુડ વર્લ્ડ રેકોર્ડ. એ દરેક પક્ષીઓ પ્રાણીઓના અવાજ તમે એને કોણ તો એ કાઢે. મતલબ જ્યારે બાળક બોલતા ના શીખ્યું હોય ત્યારે એની અંદર આ ટેલેન્ટ આવી જાય, એ બહુ નેક્સ્ટ લેવલની વસ્તુ છે. બંને મારા બહુ સારા મિત્ર છે, જાનકી પણ અને આરજવ પણ. અને બહુ સમયથી હું એમને ઓળખું છું, અને આ વર્લ્ડ રેકોર્ડ વિશે મેં પણ જાણકારી મને મળી હતી, પણ સમહાઉ કશે કામમાં ને કામમાં રહી ગયું. પણ ના, સિરિયસલી હજી એક ગુજરાતી આપણને મળી ગયા વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર. આપણે એમને પણ આ એપિસોડ પછી જરૂર બોલાવશું. સો ઓકે, તો એમણે કીધું કે આવું કરવું જોઈએ એવું.
એન્ડ દેન પછી Then, તમે લોકોએ પ્લાન બનાવ્યો. પહેલા મારો ગોલ હતો કે હું એક કેન્ડલ સળગાવીશ. એ કેન્ડલ જ્યાર સુધી પતે નહીં ત્યાર સુધી હું એક ઇન્સ્ટ્રુમેન્ટ કોન્સ્ટન્ટ વગાડીશ. ઓ મતલબ એક કેન્ડલ આપણે મેક્સિમમ 1 hour પણ ગણી લઈએ ને તો એવા મારા 19 hours કન્ટિન્યુઅસ વગાડવાનું. માય ગોડ 19 hours કન્ટિન્યુઅસલી. હા. મતલબ આ તો પેલી કઈ સિરીઝ હતી એમેઝોન પર એના જેવો રિયાઝ કરી નાખ્યો બંદીશ બેન્ડી. બંદિશ બેન્ડેજ. એની અંદર એની પાસે છે કે અગરબત્તી પતે ત્યાં સુધી ગાયા કરવું પડશે. ઓ બાપરે, તો આવી રીતે લિટરલી પ્રેક્ટિસ કરી આ વસ્તુની. તો નહીં, એ મારો પહેલા ગોલ હતો. પછી મેં આ વર્લ્ડ રેકોર્ડ વાળાને આ ગોલ કીધો કે આ રીતનું કરાય. તો એમણે એવું કીધું કે આ રીતનો પહેલાથી એક માણસ આને થોડું હજી હું પહેલા લઈ જવા માંગીશ. મને એ જાણવું છે કે જે લોકોને વર્લ્ડ રેકોર્ડ ખરેખર બનાવવો હોય એને પણ આ ઇન્ફોર્મેશન મળે કે હાઉ ઇટ વર્ક્સ, કેવી રીતની આ પ્રોસેસ છે. ઓકે, તો સૌથી પહેલા જેવો તમને આઈડિયા મળ્યો પછી તમે લોકોએ વર્લ્ડ રેકોર્ડ વાળાને કોન્ટેક્ટ કેવી રીતે કર્યો? હાઉ ડીડ યુ ગાઈઝ કોન્ટેક્ટ? એમ સાચું કહું ને તો મારી ઓછી મહેનત છે આમાં, મમ્મીએ વધારે મહેનત કરી છે. રાઈટ. એટલે પણ કોઈ મેલ કે કોલથી એ લોકો આવી જતા હોય છે કે કઈ પ્રોસેસ શું હોય છે કઈ ખબર છે? મેલ કરવો પડે છે. એક ઈમેલ કરવો પડે કે અમારી પાસે આવું ટેલેન્ટ છે, તમે આવો, હા. કે તમે એને એ કરો. ઓકે, કોઈ ઈમેલ આઈડી ખબર છે કે શું છે કે ઓનલાઈન હશે? ઈમેલ આઈડી ખબર તો નથી. કંઈ નહીં, અમે ઓનલાઈન રિસર્ચ કરીને એના મમ્મી પાસેથી જાણીને તમને ડિટેલમાં આપશું કે ઈમેલ આઈડી શું છે. તો બેસિકલી તમારા ટેલેન્ટના વિડીયો મને જેટલું ખબર છે એના સુધી કંઈક વિડીયોઝ તમારે મોકલવાના હોય છે હા, એ લોકોને, વિડીયોઝ મોકલવાના કે આવું કરી શકીએ છીએ. પછી એ લોકો અગર એને એક્સેપ્ટ કરે છે હા તો એ લોકો પછી તમને ડેટ આપે, ટાઈમ આપે કે આ દિવસે આ ટાઈમે અમે લોકો આવશું રેકોર્ડ હોલ્ડ તમારો ચેક કરવા. ઓકે, તો આ રીતે પ્રોસેસ કરી. હા. પછી તમારી ચર્ચા થઈ કે કઈ રીતનો રેકોર્ડ રાખવો એવું. તો એ ચર્ચામાં શું થયું? એ બહુ ટાઈમ આ ચર્ચા ચાલી કે હા આ કરીએ. પછી એન્ડમાં એ લોકોએ કીધું આ રહેવા દે, તો તારા ઇન્સ્ટ્રુમેન્ટને વધારે પ્રાધાન્ય આપ અને મેક્સિમમ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લેડ બાય ટીનેજર, આ તારું રેકોર્ડનું નામ રાખી દે. મેક્સિમમ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લેડ બાય. હા. ઓ કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડેલા? 19. 19 ઇન્સ્ટ્રુમેન્ટ. એમ તો હું મતલબ 29 સમથિંગ વગાડું છું, બટ મારી પાસે 19 ઇન્સ્ટ્રુમેન્ટનો એવિડન્સ હતો. ઓકે. એટલે મને 19 રેકોર્ડ મતલબ 19 ઇન્સ્ટ્રુમેન્ટ હિસાબે મળ્યો. ઓકે, કેટલા સમય સુધી કન્ટિન્યુઅસલી ચાલ્યું? શું હતું રેકોર્ડની અંદર એક્ઝેક્ટ શું હતું? કેટલા કલાક સુધી ચલાવવાનું હતું? 1 by 1 વગાડવાનું હતું કે વગાડી શકે છે એવી ક્ષમતાનો રેકોર્ડ છે કે કોન્સ્ટન્ટ વગાડવાનો રેકોર્ડ છે? નહીં, કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ વધારે મતલબ વગાડે ને માણસ એ ટાઈપનું છે. મતલબ કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાની આવડત છે હા, એનો આ બેસિકલી રેકોર્ડ છે. કયા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડેલા? તબલા, કોંગો, બોંગો, ડ્રમ્સ, કેયોન, પછી દરબુકા, ઓક્ટાપેડ, પછી હેન્ડ પેન, કીબોર્ડ, એ રીતે બહુ બધા ઇન્સ્ટ્રુમેન્ટ હતા. ઓકે, આવા 19 ઇન્સ્ટ્રુમેન્ટ વગાડીને બતાવ્યા એ લોકોને. અને એ બી પ્રોફેશનલી જે રીતે વાગતા હોય એ લોકો કે આવી રીતે વગાડો કે પછી યુ કેન પ્લે ઇન યોર વે? નહીં, આપણે વગાડી શકીએ બટ ઓબ્વિયસલી આપણે સારી રીતે વગાડશું તો એ લોકોને આમ વધારે લાગશે કે હા આ કરી શકે છે. રાઈટ. તો જ્યારે રેકોર્ડ થતો હતો ત્યારે એની કોઈ ટીમ આવી હતી આપણી પાસે કે પછી આપણે વિડીયો મોકલીએ એમાંથી દે હેવ એક્સેપ્ટેડ? નહીં, એમ તો આવે બટ મારું નસીબ સારું હતું કે મારું વિડીયોમાંથી થઈ ગયું. ઓકે, એટલે એ લોકો એમાં જ એક્સેપ્ટ કરી લીધું કે આ બરાબર છે, એમાં કોઈ ફ્રોડ નથી લાગતું એમ. હા. એટલે એ લોકો એક્સેપ્ટ કરીને પછી એ લોકો આવ્યા જ નહીં ને તે છતાં રેકોર્ડ થઈ ગયો. તો જ્યારે વર્લ્ડ રેકોર્ડ એ કરવાનો હતો ત્યારે આનું રેકોર્ડિંગ કઈ જગ્યાએ કર્યું, કેવી રીતે કર્યું, કોણ કોણ હતું સાથે? બધું અલગ અલગ જગ્યાએ રેકોર્ડ કર્યું છે. જે રીતે મારી ઓલમોસ્ટ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ મારી કોલેજમાં શૂટ કર્યા હતા. દેન હું હમણાં જ્યાં રહું છું ને ત્યાં નીચે પણ મસ્ત ગ્રીનરી ને એવું બધું છે. ઓકે. તો ત્યાં અમુક કર્યું એ રીતે. ઓકે. એટલે આમાં બેસિકલી એ લોકોને ટાઈમ સાથે કોઈ નિસ્બત હતી જ નહીં. એ લોકોને એ જ જોવું હતું કે કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી શકે છે. એટલે કોઈ પણ જગ્યાથી વિડીયો હોય તો ચાલે. હા. રાઈટ. તો જ્યારે એ લોકોને વિડીયો મોકલ્યો એ દે હેવ એક્સેપ્ટેડ અને પછી સર્ટિફિકેટ એ લોકોએ ડાયરેક્ટ મોકલી દીધું એવું? ના. તો પહેલાં તો એ લોકોએ કીધું કે પહેલાં છે ને મેં બધા ખાલી લિસ્ટ મોકલી દીધી હતી અને 2-3 વિડીયો મોકલાતા કે મારા જો અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે. તો એ લોકો કહે કે નહીં આવું નહીં ચાલે, તમે જેટલી લિસ્ટમાં જેટલા નામ છે બધાના વિડીયો મોકલો. તો પછી અમુક ઇન્સ્ટ્રુમેન્ટના મારી પાસે વિડીયોઝ અવેલેબલ નહીં હતા કારણ કે બહુ પહેલાં શૂટ કર્યા હતા એના વિડીયોઝ અને એ બધા ડિલીટ થઈ ગયા હતા અને એવું બધું હતું. ઓકે. તો રાત્રે 12 વાગે હું મારા ફ્રેન્ડને ત્યાં મુંબઈ ગયો. દેન એને ત્યાં ઇન્સ્ટ્રુમેન્ટ્સ હતા તેને ત્યાં થોડાક વિડીયો શૂટ કર્યા. ઓકે. દેન એ લોકોને મોકલા ને એ થયું. ઓકે, એટલે બેસિકલી બધા જ ઇન્સ્ટ્રુમેન્ટને પ્રોપરલી પ્લે કરીને એમને મોકલવા પડે. ટોટલ 19 મોકલેલા કે વધારે મોકલેલા એમાંથી એ લોકોએ 19 ને સ્વીકાર્યા? ટોટલ 19 જ મોકલા હતા. અને એ 19 એ લોકો એક્સેપ્ટ કર્યા બધું બરાબર છે એમ? વાહ, ક્યાં વાત હે. સો કોઈ એવો ટીનેજર કે જેણે
19 ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા આવડતા હોય ને એનો રેકોર્ડ મેળવવા માટેની આ વસ્તુ છે. એકચ્યુઅલી હું તમને બધાને જણાવવા ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે બેસિકલી વર્લ્ડ રેકોર્ડની પણ ડિફરન્ટ એ હોય, જેમ કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે, કોઈ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ છે, કોઈ બીજા અમુક લિમ્કા બુક ઓફ રેકોર્ડ છે. દેર આર લોટ્સ ઓફ ડિફરન્ટ વર્લ્ડ રેકોર્ડ્સ. તમે ઘણા બધા રેકોર્ડ્સ માટે અપ્લાય પણ કરી શકો. અને બહુ નાની નાની વસ્તુઓના પણ રેકોર્ડ હોય કે ભાઈ સમજો 2-5 વર્ષથી નખ નથી કાપ્યા તો એનો પણ રેકોર્ડ હોય, જેમ આપણે બનાવી શકીએ થોડા ટાઈમમાં. તો એવા કોઈ પણ વસ્તુનો રેકોર્ડ હોઈ શકે. એટલે તમારું બાળક તમને લાગે છે કે કંઈક અલગ છે ટેલેન્ટમાં જે બીજું કોઈ નથી કરી શકતું, તો દેટ ઇઝ રિયલી એન ઓપોર્ચ્યુનિટી કે તમે વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર બની શકો. શું ફાયદા હોય વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર બનવાના? બન્યા પછી કેવું ફીલ થાય છે? શું અલગ લાગે છે? ઓબ્વિયસલી બહુ પ્રાઉડ થાય છે કે હા અચીવમેન્ટ, એક બહુ મોટું અચીવમેન્ટ આવ્યું છે. ધેન બહુ બધા એક એ છે કે મારે કોઈ જગ્યાએ ઇફ એઝ અ જોબ માટે અપ્લાય કરવું છે તો સિર્ફ વર્લ્ડ મતલબ આમ મૂકો વર્લ્ડ રેકોર્ડ, ધેન આમ સારો પ્રભાવ પડે. સાચી વાત છે ભાઈ, સાચી વાત છે. ઇફ હી વોન્ટ ટુ વર્ક ફોર ધીસ પર્ટિક્યુલર ફિલ્ડ, તો એ ફિલ્ડમાં તો આ સર્ટિફિકેટ મૂકેલું ચર્ચા ખતમ. યુ હેવ વર્લ્ડ રેકોર્ડ. નો બડી ઇઝ ધેર ઇન ધ વર્લ્ડ કે જે કમ્પેર કરી શકે આ વસ્તુને. અચ્છા, આ ઇન્સ્ટ્રુમેન્ટ વાળી વસ્તુમાં અગર કાલ ઉઠીને કોઈ 20 ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી નાખે કોઈ ટીનેજર, તો આ વર્લ્ડ રેકોર્ડ તૂટી જાય કેમ પાછો? ઓકે. તો ઇવન યુ કેન બ્રેક યોર વર્લ્ડ રેકોર્ડ. યસ. હે ને? મતલબ નેક્સ્ટ ટાઈમ તને એવું લાગે છે કે તું 25 ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતો થઈ ગયો એન્ડ દેન તે મોકલી દીધો, તો તારો એ વર્લ્ડ રેકોર્ડ પછી તું જ તોડી નાખે એવું. વાહ, આવું પણ મેં થતા જોયું છે. યુઝ્યુઅલી મોસ્ટલી લોકો પોતાના જ વર્લ્ડ રેકોર્ડને પાછા તોડતા હોય છે બિકોઝ દે નો હાઉ ટુ ડુ ધીસ અને હાઉ ટુ ઇમ્પ્રૂવ. એટલે એ અપગ્રેડ કરીને મને લાગે છે કે હજી પોતાના રેકોર્ડ તોડતો રહેશે. ભાઈ 18 પૂરા થાય એના પહેલા તું તારા રેકોર્ડ પર રેકોર્ડ બનાવી દે, કારણ કે 18 પૂરા થશે પછી 18 પછીના રેકોર્ડ અલગ બનશે પાછા. ભાઈ, તો આ જર્ની જ્યારે ચાલતી હતી 6 વર્ષથી લઈને આ વર્લ્ડ રેકોર્ડ મેળવવા સુધીની, એ જર્ની વચ્ચે અમુક એવા ફેઝિસ પણ આવ્યા છે ને જ્યારે કોઈકના માટે કંઈક કરવાનો મોકો મળ્યો હશે. બિકોઝ મ્યુઝિક મને લાગે છે કે એવી વસ્તુ છે કે કોઈ માણસ મરતો પણ હોય ને, એટલે કે આત્મહત્યા તક કરવા જતો હોય ડિપ્રેસ થઈને ને, તો પણ અગર એને સારું મ્યુઝિક સંભળાવવામાં આવે તો એ ફીલમાંથી બહાર નીકળી શકે છે. મ્યુઝિક એક દવાની જેમ કામ કરે છે. મ્યુઝિક એમ લાગે છે મને તો કે અમૃતની જેમ કામ કરે ભાઈ જીવનમાં. બહુ બધી ફિલિંગ્સ જગાવી નાખે. તો એવો કોઈ મોકો મળ્યો કે જેમાં કોઈકની મદદ કરી શક્યા હોય મ્યુઝિક થ્રુ? હા, મળ્યો તો. મેં મતલબ 4 વર્ષ પહેલા કોરોના વોર્ડમાં જઈને. કોરોના વોર્ડમાં જઈને? હા. ઓકે. મતલબ ત્યારે સેકન્ડ વેવ સમથિંગ ચાલતી હતી. સેકન્ડ વેવ એટલે તો બહુ ડેન્જર સમય હતો જ્યારે આપણને ખબર પડી ગઈ હતી કે કોરોનાની પરિસ્થિતિ શું છે. એટલે 2020 ને મિડ પછીની વાત છે. એટલે ત્યારે કોરોના વોર્ડમાં મતલબ એકદમ એ લોકો છે ખબર પડી ગઈ હતી કે આ લોકો નથી વધારે, જે લાસ્ટ સ્ટેજમાં હતા કોરોના બેસિકલી, એવા વોર્ડમાં જઈને વગાડેલું. ભાઈ ડર નહીં લાગતો? એટલે પીઈ કીટ ને બધું પહેર્યું હતું. એટલે ફૂલ કીટ પહેરીને પછી વગાડવાનું કેવી રીતે ફાવે ભાઈ? ફાવે ને, કેમ નહીં? પહેલા ખબર હતી તો આની માટે આપણે આજે મંગાવી દેતે કીટ, ચેક કરતે કે કેવું લાગે છે. સો હાઉ વોઝ ધ ફીલિંગ? ત્યાં શું કરેલું? વોટ યુ પ્લેડ અને એ લોકોને કેવું લાગ્યું? ત્યાં મતલબ થોડી પ્રેયર્સ કરી હતી અમે. ઓકે. પ્રેયર કરીને એ લોકોને મજા આવે. ત્યાં કોરોના વોર્ડમાં મતલબ આજુબાજુ બધા પેશન્ટ છે, હું વચ્ચે છું. ધન ગરબા રમાડ્યા બધા પેશન્ટને. વાવ. અને એ લોકો એટલું મતલબ એન્જોય કર્યું છે ને મતલબ રમતા ટાઈમ કે હા મજા આવી. ક્યાં વાત હે. અને મતલબ 2-3 ઇન્સ્ટ્રુમેન્ટ અમે લઈ ગયા હતા અને ત્યાં કર્યું હતું. વાહ વાહ. અચ્છા, ગરબાની વાત આવીને આપણે ગુજરાતી ભાઈ, તો મારા અંદરથી પેલો જીવ જાગે છે. આમાંથી કયું ઇન્સ્ટ્રુમેન્ટ છે જેમાં ગરબાનો તાલ વગાડી શકાય? ડરબોકા. પ્લીઝ એક ગરબાનો તાલ થઈ જાય ભાઈ. એ હાલો. ક્યાં વાત હે ભાઈ, બહુ મજા આવી ગઈ. બીજા કોઈ બી મ્યુઝિક કરતા વધારે મજા મને આમાં આવી. હેવી ગરબા વાગે એટલે અંદરથી આમ હૃદય જાગી જાય. મને લાગે છે જોતા હશે બી ઘરે વિચારતા છે ચાલે કાંટો મારી લે. ફરી લો ભાઈ, ફરી લો. ગરબે ઘૂમી જ લેવું જોઈએ. અદ્ભુત ભાઈ, અદ્ભુત.
સો દેટ્સ રીલી ગુડ. હવે આઈ વોન્ટ ટુ હિયર મેન, આજે શું શું ઇન્સ્ટ્રુમેન્ટ છે જે આપણી પાસે છે? આજે બે જ ઇન્સ્ટ્રુમેન્ટ છે, કેયોન અને ડરબુકા. કેયોન અને ડરબુકા. ડરબુકા. ઓ ભાઈ, આ તો અઘરું છે. ક્યાંના ઇન્સ્ટ્રુમેન્ટ છે કે ક્યાં યુઝ્યુઅલી વપરાતા હોય છે? કેઝોન એકચ્યુઅલી પેરુનું છે ઓકે, એન્ડ ડરબુકા મતલબ ઇજિપ્શિયન ઇન્સ્ટ્રુમેન્ટ છે. બરાબર. વધારે ફન તને કયામાં બધા વગાડવામાં આવે? બંને. સારું છે 19 ઇન્સ્ટ્રુમેન્ટ નહીં દીધું, તું એમ કે મને તો બધા જ વગાડવામાં જ આવે છે. ઓકે, તો વોટ યુ થિંક કે પહેલું કયું વગાડવું જોઈએ આપણે? આઈ વોન્ટ ટુ હિયર મેન. તો થોડી મસ્તી થઈ જાય. હા પાકો. એકાદ લઈ આવો. ચાલો, તો પેલું નાનું છે એ પહેલાથી શરૂ કરીએ, પછી મોટાનો પ્રભાવ પાડીએ આપણે. વાહ, અહીંયા જ બેસીને ફાવી શકે ને, વગાડી શકાય. હા ભલે. યસ 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 યસ. એકચ્યુઅલી છે ને આ બહુ એકદમ લાઉડ ઇન્સ્ટ્રુમેન્ટ છે, હાઈ પિચ ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઓકે, કાચ બાચ તો નહીં ફૂટી જાય મારા? વાહ, કરે. યસ યસ. આપણે તો એની ટાઈમ રેડી ફોર ધ મ્યુઝિક મેન. યા. એક નંબર ભાઈ, એક નંબર. ક્યા વાત હે, ક્યા વાત હે. કોઈ ફેમસ સોંગ કેવું આની પર વગાડી શકાય ખરું, જે જાણીતું સોંગ હોય, બોલિવૂડ સોંગ હોય અને આની પર પ્લે થઈ શકે? પેલું સોંગ તમે સાંભળ્યું હશે, માશાલ્લાહ માશાલ્લાહ. હા હા હા, એ ડરબુકા. માશાલ્લાહ માશાલ્લાહ કહેના, એવું કંઈક તો છે, ચહેરા હે માશાલ્લાહ. યસ, થઈ જાય પ્લીઝ. આની ઉપર જ આવ્યું છે. ઓ, બેલી ડાન્સ વાળો સીન છે આમાં. હેવી છે ભાઈ. ભાઈ મતલબ જ્યારે ટાઈમ મળતો હશે ત્યારે તો દોસ્તારો એવું જ કહેતા એને તું વગાડવા માંડ, અમે મજા કરીએ. બધા મ્યુઝિશિયન જ છે, એટલે એક ગાય એક વગાડે એ રીતે. રાઈટ. તો ફેમિલીમાં એવું થતું હશે યુઝ્યુઅલી કે અહીંયા સુરત આવે ત્યારે એવું થતું હશે કે બધા કહેતા હશે ભાઈ તું ચીલ કરાવ તો અમને આજે એકદમ મૂડ બનાવી દેતો એમ. કોઈ પણ ફેમિલી ફંક્શન હોય, ચાલ ભાવ્ય સ્ટેજ ઉપર ચડી જા. કલાકાર હોવાનો એક ફાયદો અને નુકસાન બંને છે ભાઈ. બટ દેટ્સ ગુડ એકચ્યુઅલી. આપણે અગર લોકોને એન્ટરટેન કરી શકીએ છીએ, લોકોને એ પ્રેમ આપી શકીએ છીએ જે ખરેખર કલાકાર સિવાય કોઈ ના આપી શકે, તો એ આપણી માટે પ્રાઉડ મુમેન્ટ છે કે આપણે લોકોને ખુશ કરી શકીએ, એ લોકોની એ ફિલિંગ જગાવી શકીએ જે ફક્ત મ્યુઝિકથી જ જાગી શકે છે. મ્યુઝિક ખરેખર બહુ મહત્વનો મુદ્દો છે અને જીવનની બહુ જરૂરી વસ્તુ પણ છે. ઇવન જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી મહાદેવ તક પોતે કીધું છે એ વસ્તુ કે સૃષ્ટિનું સર્જનમાં પણ મ્યુઝિકનો બહુ મોટો ફાળો છે. તો બહુ અદ્ભુત કહેવાય ભાઈ. હજી બીજું કયું મને આઈ વોન્ટ ટુ હિયર સમથિંગ મોર. યસ, એનામાં ટ્રાય કરીએ આપણે અનધર ઇન્સ્ટ્રુમેન્ટ. યસ. વાહ ભાઈ, આ તો બધું જબરું છે. એમાં યુ વિલ નીડ હેલ્પ સમવન કે ઉચકાઈ જશે? ઈઝી છે ભલે. ઓ, બધા હલકા હલકા જ છે એમ. ઓકે. અચ્છા, આ એ વસ્તુ પર એની પર જ બેસી જવાનું એમ. જો ફ્રેમમાં આવે છે, પેલી ફ્રેમમાં આવે છે કે નહીં એ તો જોઈ લે. અચ્છા ઓકે, તો અંદર ફ્રેમ શૂટ કરી લે. આમાં તું છે ને ખાલી મારો એંગલ લઈ લે, કાં તો એનો બી ચાલશે, વાંધો નહીં. પણ ખાલી એનું માથું નહીં કપાતું ને, આવે છે ને? ઓકે ઓકે, રેડી? યસ, થઈ જાય ભાઈ. આ તો બહુ હેવી દેખાય છે. ચાલો. હા, આવે છે. હેવી ભાઈ. તો આ કયા મૂવી કે કોઈ સોંગ કે એની અંદર આ યુઝ થયું છે? હા, બહુ બધા, મતલબ ઓલમોસ્ટ થતું જ હોય છે. ઓકે, તો કોઈ એવું બોલિવૂડ સોંગ કે જે ઓળખીતું જાણીતું હોય ને આની પર વગાડી શકે? ઇફ યુ તમે કહો કોઈ પણ એક તમારું ફેવરિટ સોંગ. ઓ બાપરે,
પણ આવું મને એવું ધ્યાન નથી કે જેમાં આનો જ ઇન્સ્ટ્રુમેન્ટનો પ્લે થયો હોય એટલે હું કંઈક કહેવાને એમાં એની હોય તો પાછી ઉપરથી એનીથિંગ આઈ લાઈક ઓલ ટાઈપ ઓફ મ્યુઝિક એટલે આપણે તો છૂલો સાંભળ્યો છે? છૂલો જો હું જે કરીને છે એક રાગ યાદ નથી આવતો હજી બી મને. કયું છે? થોડું ગાઈને સંભળાવવું જોઈએ. ગાઈ બી નાખા છે એક ગાને એકચ્યુઅલી અવાજ સારો નથી મારો. અલા બહુ મસ્ત અવાજ છે. હું વાત કરે એક તો ગા જેવું આવડે એવું. એકદમ બેસુરું ગાઈશ. તો બી ચાલે ને ભાઈ. હું સૂર પકડી લેવા. छूलो जो मुझे फिर कभी ઓ खो ना जाऊं. ઓ યસ સાંભળ્યું છે મેં. હા. યસ યુ કેન પ્લે ધેટ. ભેગું ગાઈને બી. ના. ઓકે. વાહ. તો આની ઉપર બેહીને જ વગાડવું પડે એવું તો જેનો બેઝ આવે ઊભા થઈ જાય તો અવાજ બદલાઈ જાય એવું. નહીં સેમ જ હોય બટ આ મોર એકદમ કમ્ફર્ટેબલ છે. રાઈટ. તો આ ઇન્સ્ટ્રુમેન્ટ પર્ટિક્યુલરલી એવી રીતે જ બનેલું છે કે એની ઉપર બેસીને જ એને વગાડવું પડે. હા. કોઈ હેવી વજન વાળો હોય 200 કિલોનો તો એમ તો એ લે છે બધાનું વેઇટ. અચ્છા ઓકે. એટલે એને એવી રીતે બનાવવામાં જ આવે કે મજબૂત જ રહે, કોઈ બેહી જાય તો તકલીફ નહીં પડે એમ. રાઈટ. બટ આ છે ને બહુ એકદમ રિસ્કી છે કારણ કે એક આમ ટીપોય પણ માણસ બહુ ઓછો વગાડી શકે તો આપણ એટ ધ એન્ડ છે વુડ જ ને એટલે આખા આફ્ટર મતલબ શો પછી તો હાથ એકદમ આમ લાલ અને જાડા થઈ જાય. રાઈટ. મતલબ આ એકચ્યુઅલી એવી વસ્તુ છે કે જેને તમે કોઈ એમ સમજો કે ઘરમાં ટેબલ વગાડો છો એના જેવું જ છે બેસિકલી. ખાલી એને તમારે અલગ રીતે વગાડો છો એ ટેલેન્ટ છે એમાંની અંદર. બાકી ઇન્સ્ટ્રુમેન્ટને કંઈ અલગ રીતે બનાવવામાં આવ્યું છે એવું એની અંદર કોઈ મિકેનિઝમ એટલું એક્સ્ટ્રાઓર્ડિનરી નથી એમ. પેલા જેવું જ છે જેવું એમ તમે ઘરમાં વગાડતા હોય તેવું આમાં વગાડતા થઈ જાઓ. મતલબ મેં પેલો તમને શો કીધો ને કે ઓલું ઓટોગ્રાફ લીધો હા તો એ જ શો ની વાત છે કે વગાડતા આંગળી ફાટી ગઈ ને આ બધા બ્લડના નિશાન છે. ઓ એ બ્લડ છે. ઓ મેન પછી भाई मतलब आ तो खून पसीने की कमाई है. खून पसीने वाला टेलेंट है भाई साहब. मतलब એટલું ઈઝી બી નથી આ વર્લ્ડ રેકોર્ડ સુધી પહોંચવાનો દોસ્ત. યુ હેવ ડન લોટ્સ ઓફ થિંગ્સ. મતલબ પેઇન થી લઈને ખુશી સુધી બધું જ મેળવ્યું ત્યારે આ વસ્તુ મળી છે. વાહ હેવી ભાઈ. તો બરાબર છે ભાઈ. યુ પ્લેડ સો વેલ. મને હજી એક આની પર સાંભળવું છે. વોટ કેન ઇટ બી? કઈ ઇટ કેન બી? કોઈ છોકરી માટે તો સ્પેશિયલી વગાડી હોય એવું કોઈ ગીત સંભળાવજો એની પર. એવું તો કઈ છે નહીં. જુઠ્ઠું તો તું બોલે જ નહીં. પપ્પા નહીં સાંભળતા જો તારી વાત. તમે નહીં સાંભળતા ને જો કાન બંધ કરી દે. નાવ યુ કેન પ્લે ધ સોંગ કે જે તે કોઈ સ્પેશિયલી કોઈક તારી ફ્રેન્ડ પણ હોઈ શકે. એવું જરૂરી નથી કે ગર્લફ્રેન્ડ જ હોય બિકોઝ યુ હેવ ટાઈમ ફોર દેટ. પણ કોઈ સ્પેશિયલ ફ્રેન્ડ બી તો હોઈ શકે જેના માટે પ્લે કર્યું હોય. એને કીધું કે યાર હવે મારી માટે થોડું. નહીં. અચ્છા ચલ છોકરી જવા દે. કોઈના પણ માટે સ્પેશિયલી તે પ્લે કર્યું હોય. કોઈના પણ માટે જેને યુઝ્યુઅલી એ ગમતું હોય ને તને કહેતા હોય કે આ વગાડતું આ બહુ મસ્ત વગાડે છે એવું કંઈ થાય કે પછી તને મજા આવતી હોય કે તું યુઝ્યુઅલી જ્યારે ફ્રી હોય ને તને કોઈ કીધું ના હોય ને તને મૂડથી વગાડવાનું મન થાય ત્યારે તું કયું આ મૂડ વાળું છે કે પેલું તાલ છે તાલ મિલા વાળું છે ને. હા ક્યાં એમાં સ્ટાર્ટિંગમાં જે વાગે છે તે પણ આની પર જ વાગ્યું છે. ઓકે યસ પ્લીઝ. ભાઈ મતલબ ખેડૂત માટે જેટલું મહેનતનું કામ ખેતી કરવાનું છે ને એટલું આ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરવા વાળા માટે બી એવી જ હાલત છે કે હાથની તો બેન્ડ બજી જાય. ખાસ કરીને પરકેશનિસ્ટ જે હશે. આ હું બરાબર બોલું છું વર્ડ આવડી ગયું બોલતા. તો એ લોકોને પણ આવી હાલત થતી હશે. હાથ છોલી નાખાઈને આમ જાડા થઈ જાય ને દુખવા માંડે ને સોજાઈ જાય ને એવી હાલત થતી હશે. ઓ બાપરે બાપ. મેક્સિમમ રિયાઝ આજ સુધી રિયાઝ કે શોની અંદર પ્લે કેટલા ટાઈમ સુધી કર્યું છે મેક્સિમમ રિયાઝ કર્યો તો મેં મતલબ જ્યારે હું બોમ્બેના મતલબ જૂના ઘરમાં રહેતો ને ત્યારે. ઓકે. તો ત્યારે મેં મતલબ 6 કલાક સમથિંગ કર્યો હતો કન્ટિન્યુઅસલી 6 કલાક ભણવા બેઠો જ કોઈ દિવસ 6 કલાક? ના. આર યુ ગુડ વિથ સ્ટડીઝ? મતલબ મારા જેવું છે કે બેક બેન્ચર? યુ આર કાઇન્ડ ઓફ બેક બેન્ચર પર્સન? મસ્તી કરી લેવાની, ખાઈ લેવાનું, ચરી લેવાનું, પછી પરીક્ષા આવે ત્યારે ખાલી પાસ થઈ જવાનું એવું? ઓકે. સો યુ ડોન્ટ લાઈક સ્ટડીંગ કે પછી ધ્યાન નથી રાખવાનું મન થતું ને આમાં વધારે મન થાય છે? ના એ ગમતું જ નથી સ્ટડી. ઓકે. સી આમાંથી એક વસ્તુ શીખવા જેવી છે કે તમને પણ સ્ટડી ના ગમતું હોય તો એક વાત ખાસ ધ્યાન રાખજો. પાસ થવું એક તો જરૂરી છે ને બીજું તમારી અંદર કોઈ એવી કળા હોવી જરૂરી છે જે તમને સ્ટડી જેવું સ્થાન આપી શકે.
બેસિકલી કંઈ પણ શીખવું એ સ્ટડી જ છે. એને એવું લાગતું હોય કે એ ભણવામાં ધ્યાન નથી આપતો, પણ હું તમને કહું કે એ ખરેખર આપે છે, તો જ એ આટલા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી શકે. આ પણ એક ભણતર જ છે. એટલે તમે કોઈ પણ ભણતરમાં સારા છો, ઇફ યુ આર ગુડ ઇન એની કાઇન્ડ ઓફ ટેલેન્ટ એઝ વેલ, તો પણ એ તમારું ભણતર છે. હું તો કહું છું આના પર કે એના પર ધ્યાન અગર કોઈ એક પર દિલથી લાગે છે ને, તો એમાં પછી તમે વર્લ્ડ રેકોર્ડ તક બનાવી શકો છો, દુનિયા તમારા નામે લખાવડાવી શકો છો, પણ એમાં તમને પેશન હોવું જોઈએ. સો યુ એકચ્યુઅલી સ્ટડી, બટ યુ સ્ટડી ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓનલી. સો અને એની અંદર કોઈ એક એવું નથી પડતું કે ભણ કે વાંચ. 6 કલાકનો રિયાઝ એ વગર કીધે પણ કોઈ બેસીને કરતું હોય તો એનું કારણ છે કે યુ હેવ દેટ ઇન યોર માઇન્ડ, ઇન યોર હાર્ટ. એમ વાહ. કોઈ બીજા ભાઈ બહેન છે કે યુ આર ધ ઓનલી વન? એટલે બહુ વાલો વાલો છે મમ્મી પપ્પાનો, મારો એકનો એક દીકરો. મમ્મી વધારે ગમે કે પપ્પા? બંને. ના 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 ના, એવું નહીં ચાલશે આજે. મને ખબર હતી આ જ જવાબ આવશે, પણ એક રીઝન તો હોય જેના કારણે યુ કેન ચૂઝ ધ વન. પપ્પા ત્યાંથી હલવાનું ચાલુ કર્યું છે કે મારું નામ લેજે ભાઈ, નહીં તો ગયો હતો આજે. બંને જ આમ સારું છે, કારણ કે મમ્મી મારું બધું જ આમ જે રીતે શોઝ છે બધું મમ્મી અરેન્જ કરે. રાઈટ. પછી કોઈ પણ જગ્યાએ જવું હોય, ઇન્સ્ટ્રુમેન્ટ્સ લેવા હોય કે કંઈ પણ એમાં પપ્પા હેલ્પ કરે. વાહ. એટલે એવું જ હોય યુઝ્યુઅલી ઘરની અંદર ફેમિલીમાં જે સ્ત્રીત્વ હોય એની પાસે મેનેજમેન્ટની તાકાત હોય, ક્રિએટિવિટીની તાકાત હોય, અને પુરુષત્વ એ મજબૂત હોય કે જ્યાં જ હોય ત્યાં ઊભા રહીને અડીખમ તૈયાર થઈ જાય. એ તો ભાઈ છે જ. જો મા બાપ તો આ રીતે જ પ્રેમમાં પડશે જ, પણ તો પણ ઇફ યુ હેવ ટુ ચૂઝ વન, હુ વિલ યુ ચૂઝ? પપ્પા. ઓકે. કેમ? કારણ કે અહીંયા બેઠા છે હમણાં. એમ જ મમ્મી ખીજવાય વધારે એટલે. ઓકે. યુઝ્યુઅલી આવું કરવું નહીં જોઈએ કોઈએ કે છોકરાને એમ કહેવો કે મા બાપમાંથી કોઈ એકને ચૂઝ કરો, કારણ કે કોઈના માટે પણ બહુ અઘરો ટોપિક છે. એણે બિચારે મજબૂરીમાં મારા ફોર્સ પર પપ્પા સામે બેઠા છે એટલે એનું નામ લઈ લીધું. બાકી ખરેખર કોઈ એક વગર પણ રહેવું એ બહુ અઘરો ટાસ્ક છે ભાઈ. દેટ્સ રિયલી નોટ પોસિબલ કે તમે કોઈ એક માટે એવો પ્રેમ આપો કે મને પપ્પા વધારે ગમે કે મમ્મી વધારે ગમે. ખીજવાતા હોય પણ જ્યારે ખીજવાનું બંધ થાય ત્યારે મને લાગે છે આપણે એ જ મિસ કરતા હોઈએ કે મમ્મી હવે ખીજવાતી કેમ નહીં. એ બી તમને જોઈએ એક એજ પછી યુ વિલ ગેટ ટુ નો દેટ. પણ બરાબર છે. ઓકે. સો ભણવામાં આપણે ભલે બેક બેન્ચર હોઈએ, પણ આ ભણવામાં યુ આર ધ નંબર વન. શું કરવું છે આગળ હવે? હમણાં તો હું બેચલર્સ કરું છું, હવે માસ્ટર્સની તૈયારી. અચ્છા, મ્યુઝિકમાં જ બેચલર્સ કરે છે તું? તો તારું જે સ્ટડીઝ હતું એ બધું 11મા 12મા ધોરણ સુધી પતી ગયું કે ચાલુ છે? અચ્છા, એ બી ચાલુ છે ને સાથે સાથે તું આ બી ભણે છે? ઓહો. તો એ બી તું મુંબઈથી કરે છે? નહીં, એ અહીંયા મતલબ NIOS પર કરું છું. ઓકે. તો એ તારે મતલબ ખાલી એક્ઝામ આપવાનું એવી રીતનું છે? હા, એ ટાઈપનું. અચ્છા. એટલે તારો મ્યુઝિક વાળા પર ફોકસ ને સાથે સાથે અહીંયા તારું સ્ટડીઝની બી એક્ઝામ તું આવીને આપી જાય જ્યારે હોય ત્યારે. ઓકે ઓકે. તો શું કીધું તે ફ્યુચરમાં તારે બેસિકલી મ્યુઝિક પ્રોડક્શન કરવું છે એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટનું જે તારું આ ચાલુ છે એની સાથે જ ની જ ફિલ્ડ મતલબમાં બેસિકલી યુ વોન્ટ ટુ કનેક્ટ. ઓકે. કોના જેવા બનવું છે? કયા મ્યુઝિક પ્રોડ્યુસર જેવા? બહુ બધા અલગ અલગ છે. જે રીતે મ્યુઝિક પ્રોડક્શનમાં મારે આમના જેવું બનવું છે, તબલામાં આમના જેવું બનવું છે, ડ્રમ્સમાં આવું છે. મને બધામાં જાણવું છે જેમાં તારી પાસે ચોઇસીસ છે. પ્રોડક્શનમાં છે તો ઓબ્વિયસલી ચાર્લી પુથ અને AR રહેમાન. That's right. અને આપણે તબલામાં ઝાકિર હુસૈન. અને મતલબ ડ્રમ્સમાં એ એમ જોવા જાય તો બહુ મતલબ ક્રેઝી વગાડે છે મુંબઈમાં. એમને હું મળ્યો હતો. એ એમના જેવું થોડુંક કરવું છે. દર્શન દોશી કરીને. દર્શન દોશી. હી ઇઝ ઓલ્સો ગુજરાતી? કદાચ. ઓકે. દર્શન દોશી નામથી એવું લાગે છે કે ગુજરાતી હોઈ શકે. દર્શન ઇઝ અ ગુજરાતી. પ્રોબેબલી ગુજરાતી જ છે. ઓકે. મુંબઈમાં કયા એરિયામાં રહે છે તું? હું કાંદિવલી. અચ્છા. ત્યાં ગુજરાતીઓ તો ઘણા છે ત્યાં તો, કેમ નથી? છે ને? બોરીવલી, કાંદિવલી અને મલાડ. મલાડ ઇઝ ઓલ ફૂલ ઓફ ગુજરાતીસ. મતલબ સુરત, અમદાવાદ, બરોડા. અચ્છા. એવી રીતનું જ સેટ થઈ ગયું છે એમ ત્યાં? ઓકે. તો સુરતીઓ વધારે કઈ જગ્યાએ છે તો પછી બેસિકલી, કે પછી ખાલી તું એવી રીતે એક્ઝામ્પલ આપે છે? એક્ઝામ્પલ આપું છું કે આખું મિની ગુજરાત જ છે. હા, ડેફિનેટલી. મુંબઈમાં ઘણા એવા જગ્યાઓ છે કે જ્યાં ગુજરાતીઓ ખાસ્સા પ્રમાણમાં છે. તો ત્યાં જઈને એવું મતલબ વધારે મિસ નહીં થતું એ ગુજરાત, કે થોડા ગુજરાતીઓ તો છે જ એમ, આજુબાજુમાં ગુજરાતી પડતી જ હશે. ઓકે. તો આજે કોલેજમાં કોર્સ ચાલે છે એનું નામ શું છે ને કેટલો સમય એ કોર્સ ચાલતો હોય? મારો 1 વર્ષ કોર્સ ચાલ્યો હોય અને એ છે માસ્ટર્સ ઇન મ્યુઝિક પ્રોડક્શન. ઓકે. માસ્ટર્સ ઇન મ્યુઝિક પ્રોડક્શન જે 1 વર્ષનો જ કોર્સ છે, છે તે પતાવી દીધો છે? હા, પતી ગયો છે ઓલમોસ્ટ. તો હવે મુંબઈ જઈને શું કરીશ પાછો? હવે થોડોક કોર્સ બાકી છે, એ પતાવીશ, દેન પાછો આવી જઈશ. પાછો સુરત આવી જઈશ ને? હા, એ બરાબર કર્યું ભાઈ. ડિસિઝન સુરતમાં જ રહેવાનું. સરસ. ભણવા જવાનું, કમાવા જવાનું બધું બરાબર, પણ આવવાનું સુરતમાં, રહેવાનું સુરતમાં. ધેટ્સ ગુડ. ઓકે. એટલે થોડુંક બાકી છે એ પતાવીને યુ વિલ બી બેક. ઓકે.
તો એનું એ લોકો સર્ટિફિકેટ આપે, એક્ઝામ લે એવું કંઈ હોય? સર્ટિફિકેશન મતલબ Okay. બધું હોય. તો ત્યાં પ્રોડક્શન શીખે છે કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરવાનું શીખે છે તું? પ્રોડક્શન શીખું છું. અચ્છા, એટલે લિટરલી કમ્પ્યુટર્સની અંદર કેવી રીતે મ્યુઝિક હા, બની મ્યુઝિક શકે, બની શકે. કેવી રીતે એનું પ્રોડક્શન થઈ શકે, એની આખી ટેકનિક શીખવાડવામાં આવે. કેવી રીતે હોય યુઝ્યુઅલી? મતલબ એક મ્યુઝિક પ્લે કરવાથી લઈને ઇન્સ્ટ્રુમેન્ટથી ચાલુ થાય છે કે ઓનલાઈન જ બધું બની જતું હોય છે? નહીં, એ Instrument play કરવું ઇન્સ્ટ્રુમેન્ટ પડે? બન્યો હોય કે ઓનલાઈન પણ બની જાય અને ઇન્સ્ટ્રુમેન્ટ પણ થઈ જાય. અચ્છા, નોર્મલી લોકો કયું પ્રિફર કરતા હોય જ્યારે મૂવીઝમાં મ્યુઝિક બનતા હોય ત્યારે? પ્રોબેબલી તો બધું મતલબ એક આનો જે ટેસ્ટ છે ને કે આમ હિટ પડે અને બહુ મસ્ત આમ લાગે કે હા રિયલ વાગ્યું છે, એટલે એ ટેસ્ટ એ લોકો લાવવા માટે એ લોકો બધું લાઈવ જ રેકોર્ડ કરતા હોય છે. અચ્છા, લાઈવ ઇન્સ્ટ્રુમેન્ટથી જ રેકોર્ડ કરે ને પછી જ મ્યુઝિક પ્રોડક્શન કરે. એ વધારે બેટર અને ઇઝી વે છે, ઇઝી વે છે. કારણ કે રિયાલિસ્ટિક પણ છે. ઓકે, પેલામાં ખબર પડી જાય કે ફેક મ્યુઝિક છે એવું? નહીં, એવું નહીં. હમણાં એઆઈ છે, કેટલું આમ સારી રીતે એ કરે છે. રાઈટ. તો એઆઈ થી પણ મ્યુઝિક સારા બની શકે છે અને બને પણ છે. અચ્છા, એઆઈ જાતે જ આખું મ્યુઝિક પ્રોડક્શન કરી હા, નાખે? આપણે એને કયા જોનરામાં મ્યુઝિક જોઈએ છે, આ ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ છે, અને આપણે લિરિક્સ પણ એ લોકો લખીને આપી દે છે. કયું એઆઈ છે ભાઈ આવું મ્યુઝિક વાળું? ચેટ જીપીટી કરીને છે, એ આપણે કહી દઈએ ને કે તો લિરિક્સ લખી આપે હા, અને પછી મ્યુઝિક બનાવવું હોય તો કયા એઆઈમાં વાપરવું પડે? મ્યુઝિક એટલે એઆઈ Production નહીં માટે? પણ ખાલી ડ્રમ્સ એ બનાવી આપશે, અચ્છા. કીબોર્ડનો પીસ બનાવી આપશે. ઓકે, પછી આપણે એને ભેગું કરી શકીએ. હા, પછી એને આપણે ભેગું કરી દેવાનું. ઓ, પછી એને કમાન્ડ આપવો પડે ને કે મને આ ટાઈપના બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક જોઈએ છે, એટલે બધું ભેગું કરતી વખતે પછી મિસમેચ ના થઈ જવાય એમ. ઓકે, એઆઈ ભાઈ સાહેબ, એવું નહીં લાગતું કે એક દિવસ એઆઈ જ બનાવવા માંડશે તો આપણે શું કરશું? એ જે એકદમ રિસ્ક છે બધું. હા, એક રીતે ફાયદો બી છે, એક રીતે રિસ્ક બી છે. મતલબ સમજવા જેવી વસ્તુ છે આની અંદર, કારણ કે એઆઈ અગર જાતે કરતું થઈ ગયું ને કાલ ઉઠીને અગર બધું જ જાતે કરતું થઈ ગયું તો પછી માણસની જરૂરત જ શું કામ પડશે? એઆઈ ને ખાલી એટલું જ કહેવાનું છે, એઆઈ ક્રિએટ સોંગ, એટલે એઆઈ બધું બનાવી દે, લિરિક્સ, ઓડિયો તક જાતે વાપરી લેશે. એની પાસે ઓડિયોના બી સોફ્ટવેર છે એઆઈ પાસે. કેટલા એઆઈ એવા છે કે જે ઓડિયો પર વર્ક કરે, તમે લખીને મોકલે, બોલીને મોકલે, તો સિંગિંગ બી કરતા થઈ જશે ધીરે ધીરે પછી. ઓ માય ગોડ, ધ વર્લ્ડ ઇઝ ગોઈંગ સો ફાર મેન. શું થશે આગળ અઘરું છે બધું સમજવું, પણ કંઈ નહીં, આપણે આપણી કોશિશ ચાલુ રાખીએ, કારણ કે મને એટલી ખબર પડશે કે માણસોનું બનાવેલું એઆઈ છે ભાઈ. છેલ્લે માણસની જરૂર તો એઆઈ ચલાવવા માટે પડવાની છે, અને બીજા કામ માટે જ્યારે રિયાલિટી જોઈતી હશે, રિયાલિસ્ટિક વેમાં જીવવું હશે, ત્યારે તો માણસની જરૂર પડવાની જ છે. દુનિયા એઆઈ નથી ચલાવી શકવાનું, પણ હા, કબજો કરવાની કોશિશ જરૂર કરશે ભાઈ. એ બહુ બધી જગ્યાઓ પર નોકરીઓ ખાઈ રહ્યું છે અત્યારે પણ હા, એક રીતે જોવા જઈએ તો અપગ્રેડેશન છે. મને એવું લાગે છે કે એઆઈ સાથે પણ શીખવું જોઈએ. આમાં તમને લોકોને એઆઈની પણ ટ્રેનિંગ આપવામાં આવે કે એઆઈ થી તમે આવી રીતે વર્ક કરી શકો થોડું ઘણું? એકદમ લાઇટ કે હા, આ રીતે થાય. અચ્છા, ઓકે. પણ તને રસ છે એટલે તે વધારે જાણ્યું છે એના વિશે? ઓકે. સો બેસિકલી એઆઈ રિલેટેડ ટ્રેનિંગ પણ જે સેક્ટર્સમાં વધારે છે, ખાસ કરીને જે ફિલ્ડની અંદર કમ્પ્યુટરાઇઝ ફિલ્ડ છે એમાં શીખી લેવાનું ભાઈ, કારણ કે એઆઈ શીખેલા લોકોની રિક્વાયરમેન્ટ આવે છે હવે તો. એટલે નોકરી મેળવવા માટે ખાલી નવું અપગ્રેડ કરવાની જરૂર છે, નહીં કે એઆઈ છે તો નહીં થાય એવું. ગ્રેટ ભાઈ, બહુ મજા આવી વાત કરીને. ઇટ વોઝ રિયલી ફન કે જર્ની 4 વર્ષથી ચાલુ થઈને 16-17 વર્ષ સુધી પહોંચી છે, અને આઈ હોપ કે હજી તો આ એજમાં જે ધમાલ મચાવે છે તું, મતલબ જ્યારે કદાચ મારી એજનો થઈશ કે જ્યારે પણ તારે જે એજમાં કંઈક કરવાની તારી ક્ષમતા પહોંચી જશે, ત્યારે તો તું દુનિયામાં અદ્ભુત ડંકા વગાડતો હોઈશ. સો ઓલ ધ બેસ્ટ ફોર દેટ. થેન્ક યુ. ખૂબ ધમાલ મચાવજે ભાઈ, પાછો પડતો નહીં. એની માને દુનિયામાં સુરતનું નામ કરી આવજે. ઓકે, સો ઇટ વોઝ ફન ટુ ટોક ટુ યુ ભવ્ય. થેન્ક યુ.